શું તમે પણ બિટકોઇન કે ઇથેરિયમ કે પછી ક્રિપ્ટો ટ્રેડિંગ કરો છો? તો આ વિડીયો પૂરો જોજો. શું ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ લીગલ છે કે ઇનલીગલ છે? અને સરકાર ટેક્સ કેમ વસૂલે છે? અને શું કદાચ કાલે એવું પણ બની શકે કે ક્રિપ્ટો ટ્રેડિંગમાં બેન આવી શકે છે? તો આજે હું તમને સત્ય બતાવીશ, જે કદાચ કોઈ યુટ્યુબર તમને સત્ય ક્યારેય નથી કહેતો. આજે આપણે વાત કરીશું એવા વિષય ઉપર જેના કારણે લાખો ભારતીયો અત્યારે પણ કન્ફ્યુઝમાં છે. ઘણા લોકો તો એવું કહે છે કે ક્રિપ્ટો ટ્રેડિંગ ઇન્ડિયામાં ઇનલીગલ છે, અને અમુક લોકો એવું પણ કહે છે કે ક્રિપ્ટો ટ્રેડિંગ ઇન્ડિયામાં લીગલ છે. પરંતુ સત્ય શું છે એ આજે આપણે આ વિડીયો દ્વારા એકદમ સંપૂર્ણ માહિતી જાણીશું. અને સરકારના નિયમો અને ટેક્સ કેટલું વસૂલે છે એ બધું જ આપણે આ વિડીયો દ્વારા એકદમ સ્પષ્ટ રીતે જાણીશું. હા, ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ લીગલ છે. ધ્યાન રાખો, ભારતે હજુ સુધી ક્રિપ્ટોકરન્સીને લીગલ ટેન્ડર એટલે કે ભારતે આને કાયદેસર ચલણ તરીકે સ્વીકાર્યું નથી. લીગલ ટ્રેન્ડ એટલે શું ખબર છે? એટલે કે તમે દુકાન ઉપરથી ડાયરેક્ટ ક્રિપ્ટો આપીને દૂધ કે શાકભાજી કે મેડિકલ એ બધું કંઈ તમે આમાં એટલે કે ખરીદી શકતા નથી, કેમ કે ભારતના જે નાણાં છે એ જ અત્યારે ભારતમાં ચાલે છે. તો એ ક્રિપ્ટોકરન્સી જે છે એ અત્યારે ભારતમાં એમ કે તમે કરન્સીની તરહ એને યુઝ ના કરી શકો. જેમ કે તમે પૈસા આપણી ઇન્ડિયાની કરન્સી છે એ તમે દુકાને આપીને બધું ખરીદી શકો, પણ ક્રિપ્ટોકરન્સી આપીને તમે કશું ખરીદી શકતા નથી. પણ હા, તમે ભારતમાં ટ્રેડિંગ કરી શકો છો, એ લીગલ છે. 2018માં આરબીઆઈએ ક્રિપ્ટો સાથે કામ કરવાની બેંકોને મનાઈ કરી હતી, પણ 2020માં સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને હટાવી દીધો. એના પછી ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ એક્સચેન્જ પાછું ફરીથી શરૂ થઈ ગયું, અને પછી ત્યારથી લાખો ભારતીયો ક્રિપ્ટો ટ્રેડિંગ કરે છે ને લીગલી કરે છે. 2022માં ભારત સરકારે 30% ટેક્સ અને 1% ટીડીએસ લાગુ કર્યો. એટલે આનો અર્થ એ થયો કે ભારત સરકાર જે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે, જેમ કે જે તમારું ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન છે એ ટ્રેક થઈ રહ્યું છે ભારત સરકાર દ્વારા. ક્રિપ્ટો ટ્રેડિંગ લીગલ હોવા છતાં પણ એમાં મોટા જોખમો છે. એનું કારણ છે માર્કેટ બહુ જ વોલેટાઇલ છે. ઘણા લોકો ક્રિપ્ટો સ્કેમના પ્રોજેક્ટો પણ અંદર છે. પછી ઘણા લોકો ફોમોના કારણે પૈસા પણ ડુબાવે છે, અને લેવરેજ વધુ હોવાથી લોકો નુકસાન પણ ઘણું બધું કરાવે છે. એટલા માટે કહું છું કે ક્રિપ્ટો ટ્રેડિંગ બહુ જ સંભાળીને કરજો, જે તમને ખોવા પછી અફસોસ ના થાય એટલાથી તમે આમાં ઇન્વેસ્ટ કે અથવા ટ્રેડિંગ કરજો. અને એવું કહેવાય છે કે આગળ એવી સંભાવનાઓ છે કે સરકાર ક્રિપ્ટો ટ્રેડિંગ માટે નવા નિયમો પણ લાવી શકે છે, વધુ ટેક્સ પણ લગાવી શકે છે, અથવા ગ્લોબલ નિયમો પ્રમાણે ક્રિપ્ટોને વધુ નિયમિત કરી શકે છે. તો મિત્રો, હાલની સ્થિતિ મુજબ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ સંપૂર્ણપણે એકદમ લીગલ છે, અને 30% ટેક્સ એ લોકોને લાગે છે જે લોકો બિટકોઇન ખરીદે છે. તો જેમ કે તમે શેર ખરીદો ને એને તમે હોલ્ડ કરો 6 મહિના 7 મહિના, અને એના ઉપર જે તમે પ્રોફિટ કમાવશો ને એના ઉપર તમને 30% ટેક્સ લાગશે. પણ જો તમે એના એફએનઓમાં જેમ કે ઓપ્શન એન્ડ ફ્યુચરમાં જો ટ્રેડિંગ કરશો તો ત્યાં તમને 30% ટેક્સ બિલકુલ નથી લાગતો. ખાલી તમને ટીડીએસ 1% લગભગ લાગે છે. મને બહુ ખ્યાલ નથી, હું ટ્રેડિંગ ક્રિપ્ટોમાં નથી કરતો, હું ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કરું છું. તો એ ભ્રમમાં ના રહેતા કે તમે ત્યાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડ કરશો તો તમને 30% ટેક્સ લાગશે. ના, આ ટેક્સ તમને બિલકુલ નહીં લાગે. જો તમે હોલ્ડ કરશો 6-7 મહિના સુધી અને જે ક્રિપ્ટો ખરીદશો એના ઉપર તમને ટેક્સ લાગશે, પણ જો તમે એફએનઓ કરશો તો એના ઉપર તમને 30% ટેક્સ નહીં લાગે. એ ફક્ત તમને ખાલી પેલો જે પ્રોફિટ ઉપર 80% ટેક્સ લાગે છે એ જ તમને ત્યાં લાગશે. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ ઇનલીગલ નથી, બરોબર? અને જો તમે ક્રિપ્ટો ટ્રેડિંગ કરતા હો તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે હા, તમે ક્રિપ્ટો ટ્રેડિંગ કરો છો. અને શું આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થયો કે ના થયો એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને તમારા મિત્રો જોડે શેર પણ જરૂરથી કરજો કે એમને પણ ખબર પડે કે ક્રિપ્ટો ટ્રેડિંગ ઇન્ડિયામાં લીગલ છે અને ટેક્સ 30% બિલકુલ નથી, બરોબર? તો મળીશું બીજા કોઈક આવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.